તો ખેડૂત મિત્રો સવાર થઈ ગઈ છે. પાછળ મિત્રો જે આ ડ્રમ ની અંદર આપણે જીવામૃત બનાવવાનું છે તો એ ધોવે છે. આપણો આ સ્વપ્નિલભાઈ એક થેલીની અંદર ગાયનું છાણ છે અને ચણાનો લોટ અને ગોળ લઈને આવ્યો છે. મસ્ત મજાનું અત્યારમાં વાતાવરણ છે. તો ખેડૂત મિત્રો આપણે અહીંયા પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. 2 ક્યારા પાયેલું છે અત્યારે અને આપણે અહીંયા પાછળ બોરનું પાણી આવે છે આગળથી અને આપણે હવે કુલ 19 ક્યારા છે એમાંથી 2 પાઈ દીધા છે અને ધાણાની અંદર તો પેલા છાંટી દેશું ને પછી પાણી પાઈશું. A few minutes later. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે ખેતરે પહોંચી ગયા છીએ. અહીંયા પાણી ચાલે છે અને આપણે તરુ લેતા આવ્યા છીએ. ડુંગળી અને લસણ બંને આજે જ રોપી દેવાનું છે. પાણી પાઈને તરત રોપી દેવાનું છે. બધા ખેડૂત મિત્રો અહીંયા છે બીજા આપણી સાથે. તો હવે રોપવાનું ચાલુ કરીએ. ખેડૂત મિત્રો આપણે પાછળ લસણ ડુંગળી રોપી દીધું છે. તેની અંદર આપણે પક્ષીના પડલિંગ કરેલું હતું સ્ટાર્ટિંગમાં, તમે આ વિડીયોમાં અંદર જોયું હશે. અને પછી આપણે તેની અંદર પાણી ભરીને થોડુંક ડુંગળી રોપેલી છે અને બાજુના ક્યારાની અંદર આપણે લસણ રોપ્યું છે. તે થોડુંક ભીનું કરીને રોપ્યું છે અને ઉપરથી અત્યારે પાણી દઈએ છીએ. તો ખેડૂત મિત્રો સામે મારો એક મિત્ર છે તે મેથી છાંટે છે. આપણે તે પ્લોટની અંદર મેથી કરવાની છે. આ પ્લોટની અંદર આપણે ધાણાને છાંટી દીધા છે ને ઉપર પાણી પીએ છે. સાઈડમાં ધાણા છાંટેલા છે, પાણી પાવાનું બાકી છે તેની અંદર. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે અહીંયા મેથી વાવવાની છે. તેના અત્યારે એક કેરો બનાવીએ છીએ. આપણે પહેલા ગણતરીના તો બનાવ્યા હતા, પરંતુ હવે વધારાનો બનાવીએ છીએ કારણ કે આપણે જે ડુંગળીનો એક કેરો કરવાના હતા અને લસણનો એક કેરો કરવાના હતા તેની બદલે હવે આપણે ડુંગળીના 2 અને લસણના 2 કેરા કર્યા છે. હવે આ ક્યારાની અંદર આપણે મેથી અને ધાણા વાવવાના છે. તો જોડાઈ રહો અમારી સાથે. તો ખેડૂત મિત્રો આજે આપણે જેટલું કામ ધાર્યું હતું ને તે પતી ગયું છે ને તેના કરતાં વધારે ઘણું બધું આજે કામ કર્યું છે. આપણે ડુંગળી રોપણી કરી દીધી છે, બાજુમાં લસણની કળી વાવી દીધી છે અને પાછળના કેરામાં અને સાઈડના કેરાની અંદર આપણે ધાણા અને મેથીને પોખીને અંદર પાણી પાઈ દીધું. કાલનો વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. અને આજ માટે જય જવાન જય કિસાન. બાગલો આ